દાંતનો અસહ્ય દુખાવો. ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી લીધી, ચેકિંગ પણ કરી લીધું, અંદર કાંઈ છે નહીં, બધું ઓકે છે, પરંતુ ખાવામાં તકલીફ પડે, અસહ્ય દુખાવો થાય. આપણી સેવામાં બે પ્રયોગ છે. એક પ્રયોગ છે તલનું તેલ એક મોટી ચમચી રાત્રે સૂતી વખતે મોંની અંદર 20 મિનિટ માટે ભરી રાખવાનું. એના પછી થૂંકવું હોય તો થૂંકી શકાય, કોગળા નહીં કરવાના. રાત્રે એ દિવસે પાણી નહીં પીવાનું. સવાર સુધી એનું ઓઇલિંગ અંદર થશે. અદ્ભુત પ્રયોગ છે. સળંગ થાય એટલા દિવસ, નહીં તો 100 દિવસ કરો, પછી વીકમાં 1-2 વાર. જેમની ઉંમર 40ની ઉપર છે, જેમના દાંત હલે છે, દુખે છે, બધા માટેનો આ જોરદાર ઓઇલ પુલિંગનો પ્રયોગ. બીજા નંબર ઉપર આવે કોપરેલ. તલનું તેલ મોંઘું છે એટલે હું કોપરેલ બોલી. તો જેને તલનું તેલ ન પોસાય એ લોકો કોપરેલનો પ્રયોગ કરી શકે છે. હવે અંદર સડો છે, દુખાવો છે, કંઈ પકડાતું નથી પણ કંઈક છે, તો બીજો પ્રયોગ છે અઝારડિજાસ્ટા ઇન્ડિકા. આવળી શું? એ લીમડાના પાનનું લેટિન નામ છે. આપણે જે લીમડાના કુમળા પાન 25 થી 30 સવારે ચાવીએ અને ચાવ્યા પછી અહીંયા દુખે છે તો અહીંયા ભરી રાખવાના. ભરી રાખવાના એટલે એકદમ શાંતિથી 20-30 મિનિટ સુધી એને અંદર રાખવાના. એટલે એની અંદરનું જે સલ્ફર છે એનું સિન્થેસિસ થાય છે, અને એ સલ્ફર દાંતના પેડામાં, દાંતમાં અને મોઢામાં કામ કરે છે. બેક્ટેરિયાની આ ઊંડી ખાણ છે, એટલે એની અંદર એ પ્રોસેસ થતી રહે છે. તમે રેગ્યુલર 7 દિવસ, 14 દિવસ, 21 દિવસ લીમડાના પાન ચાવો, અને તમને એમ લાગે કે ઘણું સારું છે, પછી વીકમાં 2 દિવસ નક્કી કરો, સોમવાર ને ગુરુવાર કે મંગળ શુક્ર, બસ એને ચાવતા રહો, છોડી ન દેતા. કારણ કે થાય છે શું કે ઘર આગળ લીમડો છે એટલે આપણને એની વેલ્યુ નથી, દેશમાં યોગ છે એટલે એની વેલ્યુ નથી, મંત્ર સદીઓથી દેશમાં છે એની વેલ્યુ નથી. જે વસ્તુ નજર સામે છે એને આપણે ચૂકી જઈએ છીએ. પણ તમને કોઈ એમ કે અઝારડિજાસ્ટા ઇન્ડિકા એન્ડ સિન્થેસિસ ઓફ સલ્ફર ઇન ધીસ લીવ્સ, એટલે તમે આમ અભિભૂત થઈ જાઓ. કારણ કે ટેવાઈ ગયા છે ને એટિકેટ, અંગ્રેજી કપડાં, પોલિશ્ડ ભાષા, પરંતુ શરીર એકદમ નેચરલ છે. એને કુદરતની ભાષા સાથે લેવા દેવા છે, અને જીવવામાં પણ જેટલું સરળતાથી, સહજતાથી છોડતા શીખશો, અને આજે આજુબાજુનો માહોલ તમે વિડીયોમાં અનુભવ કરી રહ્યા છો, બસ આવી હળવાશ આખા બ્રહ્માંડને જ છે. સિવાય કે દોડતા માણસ ક્યાં દોડીએ છીએ ખબર નથી. કોઈ વાંધો નહીં, આ દુખાવામાં તો હું આટલું કરી શકું.